ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રથમ ક્રમ ઉપર છે ગુજરાત રાજ્ય એરંડાના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદકતામાં છે તે આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 151માં ક્રમ ઉપર ભારત દેશ છે આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન દ્વારા છે આ વેવ્સ 2025 જે કાર્યક્રમ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વિઝીજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શનમાંથી તે છે કેરળ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ છે એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાતની વાર્ષિક ધોરણે કેટલા ટકાની ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે 13% ગ્રોથ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ આઈપીએલ 2025માં જે રિયાન પરાગે છે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા તે કઈ ટીમના ખેલાડી છે? તો રિયાન પરાગ છે મિત્રો કઈ ટીમનો ખેલાડી છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રોયલ્સનો ખેલાડી છે જેમણે 6 બોલમાં સતત 6 છગ્ગા માર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું તો તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે વર્ષ 2022માં તેને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો હતો. ત્યારબાદ તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી તેને છે શું નામ આપવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સિંદૂર છે તેને નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે છે તે નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શનમાં આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં આ એચડીઆઈ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમ પર રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત 130માં ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાંથી ઓપ્શનમાંથી તે છે રશિયા દેશમાં મિત્રો છે આ આઈએનએસ તમાલ બન્યું છે જેને ભારતને 28 મેના રોજ તે સોંપશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ આઈએમએફ દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ભારત છે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા બે ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1 અને 2 બંને એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને છે મિત્રો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી છે તે નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી જે આવૃત્તિ છે તે ક્યાં યોજાણી હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો તેલંગાણા રાજ્યમાં મિત્રો યોજાણી હતી. તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં મિત્રો છે આ મિસ વર્લ્ડ સ્પર્ધા જે છે તેની 72મી આવૃત્તિ છે ત્યાં યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પાકિસ્તાન જે છે દેશ દ્વારા છે આ ડાન્સ ઓફ હિલેરી નામનો ખતરનાક વાયરસ છે તે સોશિયલ મીડિયામાં મૂકીને ફેલાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સોને કયા દેશની સામગ્રીનું પ્રસારણ જે છે બંધ કરવા માટેના આદેશો આપ્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો પાકિસ્તાન દેશની તમામે તમામ જે પણ જે છે જે સામગ્રી છે તેનું પ્રસારણ છે ભારતમાં બંધ કરવાની જે છે કેન્દ્ર સરકાર દ્વારા છે તમામ જે સ્ટ્રીમર્સોને છે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ જે છે તે ASWC પ્રાપ્ત થયું, તો તેનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શનમાંથી અર્નાલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ન્યુઝીલેન્ડ દેશના જે સાંસદ છે તે સાંસદે છે 16 વર્ષથી નાના વયના બાળકોને છે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત અથવા તો દરખાસ્ત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ ધ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને છે તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવાર છે તે મળી રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને છે સરકારની મંજૂરી મળી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સ્ટારલિંકને છે મિત્રો આ મંજૂરી મળી છે અને હવે છે મિત્રો સેટેલાઇટના માધ્યમથી છે ઇન્ટરનેટની સર્વિસ છે હવે પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી ના અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે અજય કુમારની છે મિત્રો યુપીએસસી ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ છે કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ગુજરાત રાજ્યમાં છે આની જે છે શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આ ડ્રોન સિસ્ટમનું મિત્રો નામ છે ભાર્ગવસ્ત્ર છે તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 NM ચીપ ડિઝાઇનને છે કેન્દ્રનું અનાવરણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અશ્વિની વૈષ્ણવ દ્વારા છે આનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોણ રહ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રવિન્દ્ર જાડેજા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રથમ નંબર પર છે મિત્રો આ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કોણ રહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મહારાષ્ટ્ર છે આમાં ટોપ ઉપર અથવા તો ટોચ ઉપર રહ્યું હતું મેડલ ટેલીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જે છે એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 30% અનામત રાખવાનો છે હુકમ કરવામાં આવેલો છે. કે ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરી LR ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 86મા નંબરના તેઓ છે ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે ચેસના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કતારમાં યોજાયેલા દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોવર નીરજ ચોપડાએ 90 મીટર દૂર ભાલો ફેંકી અને તે કેટલામાં ક્રમ ઉપર રહ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે બીજા ક્રમ ઉપર છે આમાં રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર ખાતે છે આ મહિલા સંમેલન યોજાવાનું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટ છે તેની સ્થાપનાને મંજૂરી આપી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે આ જે છે તે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવેલી છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે બ્રિક્સ CCI ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હરિવંશ ચાવલા છે, તેઓની છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાન પર રહ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, પ્રથમ ક્રમ પર છે તે ગુજરાત રાજ્ય રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે? તો ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રિલાયન્સ પાવર જે કંપની છે ભારતની, તે છે મિત્રો ભૂટાનનો સૌથી મોટો ઉર્જા પ્રોજેક્ટ જે તે બનાવવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હાલ 891 જેટલા સિંહો છે તે ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિઝોરમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં દીવ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.